મોદી જન્મે ઓબીસી નથી, સીએમ બન્યા પછી ફેરફાર કર્યા રેવંત રેડ્ડી. તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી ઓબીસી નથી. મોદી કાયદાકીય રીતે પરિવર્તિત પછાત વર્ગ સાથે જોડાયા છે. તેઓ જે જાતિમાંથી આવે છે તેનો સમાવેશ ખુદ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ઓબીસીમાં કર્યો હતો. મુખ્યમંત્રી બન્યા તે પૂર્વે મોદી ઓબીસી ન હતા. કોંગ્રેસના એક કાર્યક્રમમાં સંબોધન વખતે મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ કહ્યું હતું કે પીએમ મોદી પછાત વર્ગ સાથે જોડાયેલા હોવાનો દાવો કરે છે, પરંતુ જન્મથી તેઓ પછાત વર્ગ ઓબીસી નથી. હું બહુ જ સાવધાનીપૂર્વક આ બોલી રહ્યો છું. 2001માં મોદી મુખ્યમંત્રી બન્યા ત્યાં સુધી તેઓ જનરલ કાસ્ટ સાથે જોડાયેલા હતા. મુખ્યમંત્રી બન્યા બાદ તેમણે એક કાયદો બનાવીને પોતાની જાતિની કેટેગરીને જનરલમાંથી ઓબીસીમાં ફેરવી નાખી હતી. મોદીની માનસિકતા પછાત વર્ગ ઓબીસી વિરુદ્ધની છે. જાતિ આધારિત વસ્તી ગણતરી મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. એવામાં કોંગ્રેસના નેતાએ નિવેદન આપ્યું હતું, જેનો કેન્દ્રીય મંત્રી દ્વારા જવાબ અપાયો હતો. વળતો જવાબ આપતા કેન્દ્રીય કોલસા મંત્રી જી કિશન રેડ્ડીએ કહ્યું હતું કે રેડ્ડીએ ગેરજવાબદારી ભર્યું નિવેદન આપ્યું છે. મોદી સમાજને ઓબીસીની યાદીમાં સમાવવામાં આવ્યો ત્યારે ગુજરાતમાં કોંગ્રેસની સત્તા હતી. શું રેવંત રેડ્ડી જાહેરમાં એવું કહેશે કે તમામ મોદી સમાજના લોકો ઓબીસી નથી? કોઈ પણ નિવેદન આપો તેનો એક ચોક્કસ આધાર હોવો જોઈએ. ભાજપે ઓબીસીના વિકાસ માટે મહત્વપૂર્ણ પગલાં લીધા છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.